સુરતના કામરેજ ડીજીવીસીએલના કર્મચારીઓના કામમાં ઠાગર થયા પ્રજા પરેશાન। સુરતના કામરેજ તાલુકાના નવા ગામમાં વાવ કેનાલ રોડ ઉપર આવેલ રિદ્ધિ હોમ્સ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલ સોસાયટીનો કોમન પ્લોટમાં COPના પ્લોટ પરથી ડીજીવીસીએલના મોતના હિંચકા સમાન લટકતા વીજળીના જીવંત તારથી સોસાયટીના રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। રહીશોમાં એક ભયનો માહોલ સર્જાયો છે। સોસાયટીના કોમન પ્લોટમાં મંદિર હોવાથી સવાર સાંજ સોસાયટીના વૃદ્ધો, બાળકો, મહિલાઓ તેમજ યુવાનો પૂજા અર્ચના કરવા માટે આવતા હોય છે તેમજ ખુલ્લા મેદાનમાં બાળકો રમતગમત રમતા હોય છે। આવા સંજોગોમાં કોઈ અકસ્માત ન સર્જાય તેનો ભય સોસાયટીના સભ્યોને સતાવી રહ્યો છે। સોસાયટીના રહીશો દ્વારા ડીજીવીસીએલની કચેરીમાં અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સર્વિસ ચાર્જના નામે રૂપિયા ઉઘરાવવાના મહેર અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતા આખરે સોસાયટીના રહીશો સુરત શહેરના સામાજિક આગેવાન જેનીશભાઈ ભાયાણી, જયસુખભાઈ મોવલિયાને રજૂઆત કરતા જેનીશભાઈ ભાયાણી અને જયસુખભાઈ મોવલિયાએ ડીજીવીસીએલ તેમજ મામલતદાર કચેરીમાં લેખિત રજૂઆત કરી હતી। 8 દિવસમાં જો કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો રહીશોની સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। રિપોર્ટિંગ બાય પંકજ વેગડા, ભેસાણ। જેનીશ ભાયાણી આજ રોજ સુરતમાં કામરેજના વાવ કેનાલ રોડ ખાતે જે રિદ્ધિ હોમ્સ એપાર્ટમેન્ટ આવેલા છે તેમની બાજુમાં જે કોમન પ્લોટ છે, ગાર્ડન છે, ત્યાં ઘણા સમયથી આ વીજના જે તારો છે એ જીવતા એમને લટકતા હતા। એમનો ઘણી વખત ત્યાંના રહીશોએ, ગ્રામજનોએ, લોકોએ ઘણી વખત એમની અવારનવાર રજૂઆત કચેરી ખાતે કરી હતી ડીજીવીસીએલમાં, પરંતુ આજ સુધી કોઈ પણ નિરાકરણ નથી આવેલું। તેવા અનુસંધાને તે સમગ્ર સોસાયટીના અને એપાર્ટમેન્ટના લોકોએ આજરોજ અમારી સંપર્ક કરેલો હતો અને અમે તેમની સાથે જઈને ડીજીવીસીએલ કચેરી ખાતે આજે લેખિતમાં અમે આજે એમની રજૂઆત કરેલી છે કે ટૂંક સમયમાં જ આ જે જીવંત તારો છે, વીજ કનેક્શનો છે, એ COPની ઉપરથી અને ગાર્ડનમાંથી દૂર કરવામાં આવે, કારણ કે ત્યાં અવારનવાર બાળકો રમતા હોય છે। ત્યાં મંદિર હોવાથી શ્રી રામ ભક્તો જે ધૂન બોલાવવા માટે જાય છે એના જીવને પણ જોખમ છે। આવા અનેક જે જોખમો છે એમને ગંભીરતાને પણ જ્યારે તંત્ર ધ્યાનમાં ન લે, એક શરમજનક વાત છે। એમના માટે આજે અમે લેખિતમાં આજે રજૂઆત કરી છે અને 7 દિવસની અંદર આનું જો નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે સમગ્ર લોકો સાથે અમે આંદોલન કરીશું।